બતાવે ઘરથી હાની ઘરથી ના પતંગ નથી વચીન જો આ બાજુ દુકાન હે એ બધા બેઠા છે હા વચીન જો બધા મળી જાય ક્યાં આવો બધા જાવ આ ડોક્યુમેન્ટ લે કે આધાર કાર્ડ ની જુદો તો આધાર કાર્ડ ને બરોબર પાછા આધાર કાર્ડ લેવા આજે બતા બસ આ રીજા કોમ જાવ દે દે ના ગમો મળી રે હા બધા ભાઈ હા તો સતરા બધા હોય જ બેઠા હોય તો મેં પેલી બાજુ કોઈ ઢોકા પાડે એવું લાગે ઈ જાવ તો હેલો તો મારા પર ભૂલે થાય છે આવો સાવે કાઢી દો દેખ તો આવો બધા ઈ જાવ ઢોકા પાડથી પડી જાય પતંગ ઉડતા પતંગ લૂંટતા આવે બધા પતંગ લૂંટાય પતંગ લૂંટતા આવે આ ગામમાં બધા લૂંટાડ્યા પતંગ તમે સપ્તાહ કઈ જોવા ખાલી બે જણા એવા છે ને હા કઈ તો આખો દાડો પતંગ જ લૂંટતા કોઈ કામ ધંધો કોઈ કરતા કામ ધંધો જ નહીં કરતા પતંગ કમાલ ભાઈ મારી છો મારી છે કરજો ના મારી છે કે有人， આ ગામમાં જબરજસ્ત લૂંટાડી આ કોઈ બોલતા આટલો ઉભા સમ એક પતંગ મારા જબરજસ્ત કરવા આવે છે પણ બે જણા有人， મારો હતો મારો મારો પતંગ ઉડ્યો આ તો સોના આવી ગયા બેના ઓમ જ્યાં તે જોત ખરા શા મનતો હોય ત્યાં પણ બાર આ ઠેલો અટકા જેટલા ના જીવનની મહા કપતો વાળા આયા છે ઓહો હા એક જ બોલા કે લૂંટાડ્યો હા નહીં હપ્તો વાળા લે હપ્તો વાળા નહીં તમે આ બાજુ આવો. પણ ના પૈસા નહીં જોતા તો હવે આવો પેલા પતંગ લૂંટવાની પતંગ લૂંટતા હતા ઓય આવો તો, ઓય આવો પેલી બાજુ વાત કરી કોઈ ખબર નહીં એટલા મારો પતંગ તું ના કાપી મારો ના તું લીધું મારો પતંગ ખાલી જાય મારો ના લીધું મારો ના લીધું સાહેબ ને બાહેબ અમને દોડ્યો પાછા તમારા માટે આવ્યા છીએ એની આ તમારે છે લઈને આવ્યો હું સાહેબ ને સોના સાહેબ ડેવણ મૂકેલા તમે આ તો લૂંટાડ્યું પૂરેપૂરી દેવાની આ ટ્રેનિંગ ચાલુ જ છે અમારી આપણો પતંગ有人， હું કહે મને જેલમાં કઈ ભાવ લાયા ઉતર સાહેબ ને બેહવા દે તું નેસું આ તો દલસો પાછો મળી જાય હોય તાણા તો શેરી આયા તા કે તે મને કી કે આવે તો ફોર્મ ભરવાનો છે તે કી તાર ગમનો સો માણસો
તો તમે એટલે મને ભાઈ ખબર બેઠું હતી હશે, લારી થઈને બેસી પછી કે અરે પતંગ લૂંટ્યું છે એ તમે મને પતંગ લૂંટ્યું કહો. બસ અમારે બીજું ઉત્તરાયણ આવે ને બે મહિના પહેલી અમારે ટ્રેનિંગ ચાલુ થઈ જાય એટલે પછી ઉત્તરાયણ દાડે એકના હાથમાં અમે પતંગ ના બાજીએ 有人， હાલથી ચાલુ કહી ગયા ને એટલે પછી ઉત્તરાયણ ના પહેલા બાજીએ ના. એક નવી ભરતી પાર પાડી. બોલો જે પતંગ લૂંટ્યું છે ને ઈવન માટે પેલો પતંગ ના અરે હાલ પહેલા મારી વાત સાંભળો. હા, બોલો આ ભૂલી ગયો બોલો આ ડેગો બેજા ને સનો કરે છે ના લાય ભાઈ પતંગ નહીં લાવી દે. હા. ઉત્તરાયણ હજી વાત છે. એટલે અમે છે ને ટ્રેનિંગ આપી કઈ ટ્રેનિંગ લૂંટવાની. પછી એમાં શું છે ખબર વડી હા. તે જે ઉત્તરાયણ હતા તો પતંગ લૂંટો ને એ બધા અમને આપતા. અને હો ભલ કે હો ભલ તમને પૈસા આપી દે. હા વાત આની પહેલા તો એમ કે હું ભાવ આલશો જો 500 રૂપિયા તો નહીં હોય તો એક કામ કરજો કે દોડવું ને બોલવું ઘણું થઈ જાય ને પણ ખાવાનું કંપની તરફથી છે. એ દાડો ચોખા હોય 有人，અમે તો સારું સારું ખાવા લાવીએ. હું ખવડાવે આ જે ખાવું તમારી માતા એ તો કહો કે શાક ખાવું તો શાક ખવાય છે. અમારે તો દાબેલી બધું મળી જાય. મંચુરિયન પહેલું પાછું હો અમારે રાઈસ પનીર આ બધું અમે ખાય થેપલા આ બધું અમે ખાય પાછું એવું છે. પહેલા જો અમે હોય છે ઘેરથી જાય ને ગમે તે હોય એટલે પહેલા અમે ટેબલ ઉપર બેસીએ ટેબલ ઉપર અમારે ચાવ કોઠિયા એક આવી અમે હોય લાગે નહીં હોય ખાવા નહીં જતા હા ને? દોતા જઈએ છે અમારા હોટલમાં દાળ બાટી અમારા મોટી ભાઈ અમારું જેમ બરોબર સાથી છે પણ તાર સવારનું રોટેશન કહી દે કેટલા વાગે ઊભું થવાનું કેટલા વાગે ડ્યુટી પર લાગવું ને એ બધું વહેલા 100 વાગે ઉઠવું પડે. ઠંડીમાં ઉઠવું પડે ભાઈ ઠંડી બંડી કોઈ જવાનું ના આવે. એટલા વહેલા શું પતંગ સગાવે 100 વાગે હારું અંધારામાં પતંગ સગાતું હોય? આ તો સિટીઓ મને સાગી જતા રહીએ જો મેલ આવશે તો પહેરી જાય ભાઈ ફોરમ ભાઈ સાહેબ હા મોતી જીત કેટલું ભણેલું જોવો છે એમાં છે ને What is this? જલેબી ફફડા ટીશમ ડીશ એમ કે એમ કે મોતી જીસ જલેબી પાપડા ડીસમ જીસ સાહેબ કેટલું પાંચ જોવો છે એમાં ભણેલા અમે તો રખડેલો ભણેલો કોમ નહીં. પણ અમે ગ્રેજ્યુએટ છીએ અમે ગ્રેજ્યુએટ છીએ લાગતા જ નહીં એમાં પતંગ લૂંટો જ નહીં. પણ અમે અરે થોડું પણ એક વાત તો આપણે ઘણી ભચીઓ ભરે ને પણ અમે આવી એટલે આયા જ નહીં એટલે અમારે આ ભચી લેવી પડે અને એટલું થવાનું જોઈએ એટલું વિશ્વાસ છે કે તઈ હારી ભરતી પાસ થઈ જાય. એવું છે બોલો હેડો એટલે છમ કરવાનું છે એમ કહી દેજો હજુ વહેલા 6 થી 8 વાગ્યા સુધી પતંગ લૂંટો. રાતના શું પતંગ સગા 8 વાગે મારું બેટું એમ તો સાચી સગું. હા બોલો પછી પછી તેમ તો અજવાળું જ હોય. હા એ તો વાત સાચી 1 કલાકની બ્રેક આવી હા 1 કલાકની બપોરે બપોરે તો આ બ્રેક લેવી એટલે જ નખવાય. અમે છે ને 1 કલાકની બ્રેક તો મારતા જ નહીં અમારે પહેલા બ્રેકો જ નહીં જો હમ જો વરિયાળી હોય પછી રાયલો હોય ને ઘઉં હોય ને તો એની તો મારતા એટલે શહેરમાં વળિયાળી ના હોય ખેતરમ છોક જતા પણ શહેરમાં તો આપણે તો ઘરો પર લૂંટવાના છે ઘરે પર પલી ભાગવું છે ધાબો પર. ઘર પર લૂંટવા બોલ તાણે તમારે કોમ થાય. અને એનામાં તમે ઉશક આપી દો ઉસકમાં યાર મારા ના પૂછે. કેમ કે ઉશક 5000 માં આપી દો વધારે ના લે એ બાપલે આ તો 25 25 નો તે 25 હવે પચાસ ના લૂંટો. સાહેબ અમારે અલ્યા સાહેબ આ શોખથી પડે ભાગી ગઈ અલગ બોલો અજ્જો અમે આ બે નાસુન કારણ તમે ઓળખ્યા જ નહીં પાછા દુનિયાની અંદર પતંગ લૂંટાય તો ઓળખી જાય આપણે. દુનિયાની એક અંદર પતંગ માટે તે બધા લડવા છે. અમારા આ નાસુન કાલું છે ને દુનિયાની અંદર પહેલો નંબર છે લૂંટવાનો વર્લ્ડ રેકોર્ડ નો આટલો મોટો કપ લઈને બેઠા છે 有人，ઈ તો લાઈલો જે આવે ને મકાઈ જેવી બોલી અંકુક ડેંગલા લઈને હોપ પડે ડેંગડા લઈને હોપડે અલગ પાછું માતા ખાધી એક પછી લૂંટો. મારે માર જો એમ દાદા મેં આટલું બધું બોલ્યા તમને માર જો માર કોક ખાધેલી હવે. એવો હમલ્યો ધની હોય લૂંટવા ગયા હોય અને ઝાટકા બાટકા મશીન મેલ્યું હોય તો જો કરંટ તારે આવે તારે આધાર કાર્ડના ફોટા લાવજો એટલે હું નામ લખી આલો પછી હું સાહેબને ફોન કરું. ફોટા રાખો છો ફોનમાં? બધું આ તો અમાર પહેલું જોવો જ કેમ કે ઓના વગર અમાર બારે ચાલે. ડોપ દીન પડતી અરે અમારા આ લોન હેઠી મને એવું લાગે. ના 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 લોનની જ વાત કાશી છે લોન તો હેઠી કાકા મને પાડી દોડાય એટલે લોન તો હેઠી. તો કાઢું કામ કરીએ લે તો સો હેઠી લોન મળે જો આ તો શું અમારે અચાનક છે આવી ભરતી આવું ને એટલે અમારે અચાનક ફોરમ ભરવાનું તમારે શું ના છું બા અમારે શું પાછું લાડો લાજો ભાઈ પહેલા તારા લખી દે લાવ. દલસા પાણી લેજો દલસા પા અમારે લાલી આવું છો જિલ્લે ફોટો મળ્યો
આ મારું આધાર કેટ છે આ તમે છો ઓહો. લાગતા જ નથી અરે મારું સાહેબ ફોટો છે આ લાગે છે રે જૂનો ફોટો પહેલો એટલે હું જેનો છઠ્ઠામ ફોટો પંચમ બદલાવ પણ અપડેટ ફોટો કરાવો બદલાવો. આધાર અરે આપતો સાહેબ કહે આ તો હું બસ પતાકા લૂંટૂટ કરશે તે અચાનક પછી તો નહીં તો આલો અરે ફોટો આલ્યો ને તો નપાસ થાય ને તો ગમમાં જાય એટલે કોઈ તો ના કાઢે હતા એવું છે એવું છે આમ તો ચાલાક છે બા એમ તો બુદ્ધિ વાળો તને પતંગ વાળો અમે ચાલાક ચાલાક અરે અચાનક તો સાહેબ મોબાઈલ નંબર બોલો તમારો 996 996 4611 Fiore, 11 ભણેલા છે તા ભણેલા છે ભાઈ ને તો ગેસ જ છું પાછો લો અહીં આપો આધાર કાર્ડ તમારે અપડેટ કરાવી દો આધાર કાર્ડ પાસે અપડેટ કરાય પણ હવે લાવતા જ નથી અમારો છે ને સાહેબ ગમે મોબાઈલ નંબર બોલો તમારો એટલે 996 4611 અલગ એક ના ચાલે પણ અમે એક જ ઘરના છીએ એક કરતા મારો બોલો પેલા યાદ છે એક કરના હોત તો આપણે બે જણા પતંગ માટે લડાતા હોત ત્યાં બે જણા મારો બોલ દે નંબર 4611 5067 4611 5067 ઓકે એટલે સાહેબને ફોન આજે કર્યો છે એવું છે ઊંચા ઊંચા છે બધું જોઉં છે કારણ કે પતંગ હતો તો તોય તે કે બોલા પૂછે ને એ તાર ઊંચા ને બધું માપશે અને હેરા સાથે સાહેબ નો ઓળખતા થઈ જશે હાથી આવે છે વાત ના કરી અમે બધી વાત કરી દીધી એ સાહેબ આવશે ને એ તાર ઊંચાઈ માપશે કારણ કે ઝોલો અધર હોય તો પકડવો પડે લેવાનો ફાયદો નહીં ઉગતા આપણે શું પૈસા ભરવાના છે ને પણ પૈસા ના તાને? આ તો આપણા માંથી અડધા લઈ લો એવા સાથે આપણે મજૂરી કરીએ કોઈ બાત નહીં કોઈ દિક્કત નહીં ગુજરાતી બોલ કહો ગુજરાતી બોલ ઘેંચું જ છું સાહેબ ને હમણાં તો હિન્દી જ બોલવું પડે હા તારા ગામને નવો હતો અનાજ પછી ના પછી ના तुम्हारा साहिब का नाम क्या होती લઘુબા લખુબા હોતા होता होता ફોન કર્યો પણ હજો પાછળ ખોટું પેલું થાય. हिंदी बोल के हिंदी बोल હિન્દીમાં નહીં આવડતું ભાઈ तुम्हारा साहिब का नंबर वो होती कहाँ से तुम्हारा नाम क्या है કરસનદાસ લખેલું લીધું બંધ આજે હું સાહેબ ફોન કર્યો છે હા જો બોલતા ના હા ये पहले पतंग जाए વયા હેલો સાહેબ હા આપણો મેં ગામમાં આવ્યો હતો તે બધા માણસો તૈયાર કરી દીધા છે તમારા ખાલી અમે હાઈટ માપવા આવવા છે ઊંચાઈ નહીં હું લોકેશન સેન્ડ કરી દેજો પેલો પતંગ જાય હેડ કે Fiore, જો સાહેબ અમારા કાંઈ ટાઈમ નહીં પાછો તમારી જિંદગી સુધરી જાય તો એ પાસ થઈ જાય 2 વાગે આ તો પતંગ લૂંટવા હા જવા લૂંટવાનો ટાઈમ થઈ ગયો હા આવતા જ જોઈ જવાનું પતંગ નહીવા સાહેબ આયા છે જો કેવા લાગે છે સાહેબ કંપની ના ખોલી ગયો પાછી આ બે માણસો બે જ મળે વધારે ના મળે ના બીજા ગમો નહીં હા સાહેબ આ તારે લૂંટા જ છે પતંગ એવું છે આમાં તે ધંધો જે છે તેનું પૈસાનું થોડું વધારે એમ એટલે પૂછે જો હાઈટ બાઈટ માપ આ પેલું પૂછ સુખોડ કરી દીધું સારું હતું એ વાત સાચી સાહેબ હા બોલો આવો હું કહેતો છું ખબર હા આ ભરતી ખોલી છે હા એમાં તમે બધું માગો છો ખરા પણ તે પૈસાની આજે થોડું ઓછું કોઈ જો તમને અત્યારે ભરતી કરશી આ બે માણસો મારા પાસે તમારો આ માપ બાપ જે લેવાનો તે લેશી તમારો માણસ છે એ તમારી જે ઊંચાઈ બધી જે માપ છે એમાં તમે સિલેક્ટ થઈ જશો તો પછી તમારો પગાર બગાર જોઈશું આપણે ઓફિસે આવશે એટલે ઊંચાઈ કેટલી જોવો પાછી ઊંચાઈ તો તમારી 5 ફૂટ હોય તો ચાલે તો જેટલો મારો તેના ઉપર છે. સાહેબ હારું 1.5 ફૂટ અને તો એ મારે કોઈ લેવા દેવાનો ડોમ કીધું 1 ફૂટનો જ છો રે માણસ કોઈનો જેટલો મારે છે એ મારે જોવાનું છે અરે પાછું કામ કર્યું અને જે ટાર્ગેટ આપું એ ટાર્ગેટ તમારે એટલા દિવસનો કે દિવસના આટલું ટાર્ગેટ એ ટાર્ગેટ પૂરું કરવાનું તમારે તો પણ એક જ દાડો હે ને ઉત્તરાયણ ઉત્તરાયણ એક દાડો છે પણ સિટીની અંદર હા વાસી ઉત્તરાયણના દાડા આવે ને. ઉત્તરાયણ આપણે સિટીની અંદર હાલથી પતંગ સગાતા સિટીની અંદર 15 દિવસ પહેલા ચાલુ થઈ જાય એટલે તમારે 15 દિવસ પહેલા પતંગ લૂંટીને અમારે જમા કરાવો 2 નંબરમાં બેસી ગયો કોઈ બાત નહીં ડાયલોગ અમે સાહેબ ઘેર જ છીએ પેલો ડાયલોગ આ દે જલ્દી પકડાવો
વોટ ઇઝ ધીસ? ચલો અમે જલેબી ફાફડા લઈને આપણે જાય પેલા આ તો માપી મારા માણસો બે લે ઉભા થઈ જજો અરજી ઉઠાવો બે જણ. નથી એ લેજો બધા. એન. પૂછ પછી તો બરોબર નહીં આ પેલા હેડો બરોબર આ છેડો. ના ના તું બતા હેડો જો તારે તમે અડકતી હું આવું હેડો દોઢ ફૂટિયા જા લે લો લાકડીઓ સાહેબ જો આ આવી લાકડી છે અમારે. હા બરોબર પણ તમે છે ને વ્યવસ્થિત લાવજો પાછા આ આમ હથિયાર બધો પડે નહીં, છે. થોડા કોટા વધારે ભરજો આ ઉપર છે કોટા એટલે બીજો પકડવા આવે ને એટલે આમ કઈ લેવું મૂછો હોય હા આમ કોટા વધારે ભરી નીકળીએ અમારે હથિયાર એવો છે એ ભાઈ આજે બધા બાટલો માં પકડી એટલે તારા કે હાચી વાત છે લાવ સીધા પડે પેલા ફોટો પા દેજો મસ્ત છે આ ફોટો પડાય તાનું મોકલી વાત એ બકાવતે રહો તો થઈ ગયું કેટલી હેડ આ લાકડું નહીં કાઢો ઓમ હાથ ઓમ રાખો હાથ ઓમ ના ઓમ રાખું સાચી ના બાજુ ના સાચી ના બતાવી આપણે પાણી પાડે તે બધા કૂદજો બધા કોણ કુદા સીધા કુદા દેખે અમે એટલે આમાં આવતા રહેજો આટલા કૂદજો દે કુદા ફાળવા આ તો હું કઈ આર્મી લઈ જાય છે કોઈ યાર સાહેબ આટલું તો આ તો રીમનું ટ્રેનિંગ ના આપે જોજો હો જોજો હું બરોબર ભાઈ તો આવતા રહેજો અલ્યા સાહેબ આ તો હું આખી ઊભી ઊભી હું મકાઈ કૂદી ગયું છું તમે હું આવું કરો છો લાકડા મેકી વાળા પછી ઉતારતા લાકડા ફરવાનું છે હા સર કશું કા લાગજો એટલે સરીભાઈ ઉતરી જાય તારી તો જોવા કોઈ આમ આમ થાપા કોકરો જોવા એમ આમ પહેલી માર તો ખાતા હતો મેટર અમાર મેટર વધારે છે ભાઈ માર તો ખાતા હતા એટલે મારીએ છીએ ને મારે ખાઈએ સાહેબ આ બધા રેડી છો રેડી છે કે હા તો કોઈ કસરત બીજી કરાવવાની કરાવી ગઈ કરજો તમારે 10 પૈસા લેવા તો કઈ અમે આપીએ એનો ભાઈ અમાર રોકડા આમ છે. ઊંચા કુદાવજો પાળે પર કેટલું કુદ્યું કુદકું મારે છે ઊંચું માર ઝોલો પકડો નહીં પકડે આ કૂદી છું અને આમ કહીને જો આવતો હોય તો આમ કરીને આમ કરીને પકડી દીધું ઓન કૂદાવો તો આ ભાઈ વધારે નહીં કુદી શકતા અલે આ લેબડો કૂદી જવા હાલ ના લેબો નહીં કુદા આપણે ખાલી ઝોલો પકડવાનો કેટલો પકડ તાકાત કરીને કુદા તો આ જેટલો જોરો એટલે હું તમે આ અમાર છે ને, અમાર દુનિયાની અંદર સાહેબ પ્રથમ નંબર છે સાહેબ. મારો છે બોલ રેકોર્ડ મારેલો હા બોલો પૈસામાં રોકડા છે ફોર્મ ઉત્તરાયણના બે દાડા પહેલા પતંગ જમા કરાવવા પડે ઉત્તરાયણના બીજા વાત સાચી છે જમા કરાવી દે એવી ચોખ્ખી વાત છે પણ થોડા ઘણા એડવાન્સ હાલવા પડે એડવાન્સ આપી લે આપણે 5000 રૂપિયા કર્યા 5000 ના પોહાય એ વાત ખુબ બધા પતંગ 7-8 હજાર જેવા લાવવા પડે એ તો એટલા વધારે આવશે પણ ઓછા નહીં આવે પણ પૈસા થોડા વધારો શું કરે સાહેબ એક કામ છે આપી દઈએ છીએ એનો કોઈ વધુ નહીં પૈસા આપવાનો પણ થોડા 2 દાડા પછી રાખો પૈસા એવું છે ટાર્ગેટ એને આલો પેલા ટાર્ગેટ એક દિવસ અંદર પૂરો કર્યું ને કે આપણે બીજા માણસો લેવા પડી લો સાહેબ કોઈ વાંધો નહીં એક કામ કરો કાલ કે પમદાર તમે કહી દો એટલા પતંગ અમે લૂંટીને લાવીએ બધા કિંડા વાળા કિંડા વગરના એક કઈ નહીં લાવીએ પાછા અને તમે એક કામ કરો મેન્યુઅલ લાવવાનો કે કાગળિયાના લાવવાના મિક્સમાં કેટલા હલવા છે એમ કહેજો બધા તે 10-12 હજાર જેવા પતંગ જોઈએ તો 15 દાડા ઓકે કોઈ બાત નહીં થઈ જાય કોઈ બાત નહીં તમારે 15 દાડામાં પતંગ લૂંટી લેવો તમે ગાડી લેવા એ આવી દાદા હું ફોન કરું એ દાદા તે તો દારૂ જ લઈ આવજો ના હલો ના બે આપણે ના ના પતંગ મેળવાની પડે પતંગ ના આપણે પતંગ તું ખબર લટકાઈને ફરે છે ને પૂજ્ય શું લઈને આવશો અલ્ટો બલ્ટો ના જોવા પડે આપણો એમ નહીં ગાડી લેવા આવ્યા પેલો કાળો ઘોડો ગઈ ખબર કાળો ઘોડો હા તો સર સ્કોર્પિયો ભાડે એ દારૂ છે ને તમે પેલી સ્કોર્પિયો અને એક ડાલુ ડાલુ તો પતંગ લૂંટી લે એના પછી ડાલુ આવશે ગાડી તમે પહેલા લેવા આવશે ઉતારી જાય પહેલા ચા નાસ્તો કરાવશે વહેલા 6 વાગે તૈયાર થઈ જજો ગરમ ગરમ ગોઠિયા અને મેથીના થાપલા હા રે છે ને અમન એવું ખવડાવી- આવે થાપલા વળી પેલા મેથીના થાપલા આવે થેપલા છેપલા હા થેપલા હો ને અને કાલે બીજા પૈસાનું સેટિંગ કરાવજો અમારે તો બે ત્રણ હપ્તા બાદ હપ્તા બાકી છે ના પાડે જમા લોન નહીં ચાલુ લોસો પડી ગયો કોઈ બાત નહીં હેલો એ કોઈ બાત નહીં હા કે દાઢી કરવાના પૈસા હાલ તો દાજી કરવાના પૈસા ના કરાવાય એ તો અમે ઈ જાય ને જો લૂંટવા જાય ને ઓળખી તો કોક ને ખરી તો સાપિયા ના બોલાય દાજી વધારી ગયું હો એટલે તમે એક કામ કરજો કાલ પૈસા જમા કરાવજો અમારે 25 કીધા છે ને
25 25 તો હાલવા જ. હા હા તે 17,000 પતંગ કીધા છે તો કોઈ ને 20,000 રાખો, કાલ 10,000 જમા કરાવજો અને જે ડાલો અમે પતંગ સાહેબ, લૂંટી સાહેબ. લઈએ. ચાલો પણ 20,000 બરોબર પૈસા તો 20 ના 25 આપી દે, પણ ટાઈમ જે કીધો એ ટાઈમ આપી દઈશું. પણ જો ટાઈમ માં 1 મિનિટ આગા પાછી થશે તો પગાર કપાતો ના થાય 25 બોલે તો કોઈ વાત નહીં, ચાલો કાલે 10,000 જમા કરાવી પણ 15,000 આલ્યે ડાલો લેવાના. તો તારે 15,000 પતંગ લાવવો પડે. ઓકે, કોઈ વાત નહીં. આવી જાય તો ઓકે હા તો અને પેલા હાલ છે ને આ તો ફોર્મ ભરાઈ જતો વાત હવે 2 દિવસ તમે બોલાવા એક ફોન આછી પાડો. ઓકે, કોઈ વાત નહીં. ગુજરાતી બોલ કે કોઈ બાત નહીં બધે ઘેર જ થાય તો એટલે હારું હારું બોલવું પડે. એટલે મને લાગે કે ના ના મોનઠો હારા છે. જો તાને આવજો. હા? પતંગ લૂંટો તાને શાંતિ. અરે તમે જોવાનું ફોન કરો આ 15,000 તો કાલના ને પમદાર જ જમા થઈ જાય. ફોન કરીને ઉપાડજો એટલે કારણ કે તો આ મને પતંગ જાય લે જડો આપણે નીકળીએ તાણે. ગાડી લઈને આવશે હવે ગાડી ચો ઊભી રાખી. આવજો. હા ફોન કરે એટલે ઉપાડજો પા હપ્તા વાળા સમજીને ના ઉપાડતા એવું ના બને ઓછું જ લેતા આવ્યા. જો ખબર બાબત હા મારા હથિયાર. હા તો એવું કહેજો, હથિયાર છે ને થોડા કોચા વધારે જ કરજો બધું. અને ફોન કરું ઉપાડજે પછી હપ્તા વાળા હપ્તા ફોન આછી ના ઉપાડતા ના પાછો કોઈ નંબર પર નવા નંબર ફોન ના કરજો નકર હવે નવા નંબર નહીં ઉપાડતા કોઈ બાત નહીં, ચાલો